સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો ફરીવાર એક નિશાળના બ્લોગ ચેનલની અંદર. તો આજે આપણે ફરીવાર એને નાઇટમાં આવી ગયા છીએ માં ઉમિયાજીના ધામ મસ્જિદ છે. તો અત્યારે સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય છે અહીંયા લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે. એ જોઈને તમારું અરમાન ખુશ થઈ જશે, જાણે કે માના શરણે આખું સ્વર્ગ ઉતર્યું છે. તો વિડીયોમાં રહેજો, ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જલ્દી છે ને નિહાળવાનું છે કે કઈ રીતનું અહીંયા આયોજન છે. તો જો ગણેશભાઈ પણ આવી ગયેલા છે. કા ગણેશ? અમે એને બંને આવ્યા છે બાઇક લઈ, ગાડી આપણે પાર્ક કરી દીધી છે. તો જો મસ્ત મજાનો છે ને અહીંથી આપણે પ્રવેશ કરવાનો છે અને ગેટ જોતા જ આપણું મન ખુશ થઈ જાય કે નહીં, બહુ ભવ્ય અહીંયા લાઇટ ડેકોરેશન કરેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગેટમાં પ્રવેશ કરતાની સાથે જે અહીંયા દાતાઓના જે બેન્ડર લગાવેલા છે શતાબ્દી મહોત્સવના, તો ત્યાંથી જો શરૂ થઈ જાય છે આવી રીતનું ડેકોરેશન. જો અત્યારે ને લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક છે, કેમ કે આયોજન બહુ જોરદાર છે. મજા આવશે. વિડીયોમાં આગળ રહેજો ને ખૂબ બધું તમને જોવા જાણવાનું પણ મળશે. તો હે ને જલ્દી આપણે અહીંથી જોતા જાશું મંદિર સુધી. માતાજીના દર્શન પણ કરવાના છે અને તમને પણ દર્શન કરાવજો. અહીંયા જો સરસ મજાનું જે આમ તો શેષનાગની જે ફણ છે એને આખી લાઇટ ડેકોરેશનથી શણગારેલી છે. તમને લાઇટના હિસાબે બરોબર નહીં બતાય, પણ આપણે થોડુંક ઝૂમ કરીને બતાવું કે એમાં શેષનાગ છે. જો તો આવી રીતનું બહુ સરસ મજાનું છે ને, સરસ એટલે બહુ સરસ છે. આગળ છે ને ડેકોરેશન છે કરેલું, મજા આવશે. હજી તો પ્રવેશ ગેટની બધી શરૂઆત જ છે, બાકી હાથી ઝલક તો જોવાની બાકી છે. ત્યારે એની એક્ઝેક્ટલી આપણે પહોંચવા આવી ગયા છે મંદિરની બાજુમાં, એટલે મંદિર માતાજીના સાનિધ્યમાં તો પહોંચી ગયા છે. થોડેક જ દૂર છે. ઘણા બધા સેવકો પણ જો હાલ્યા જાય છે, અમે પણ પગપાળા હાલીને જાય છે. અને સામે મંદિર છે, થોડોક દૂર છે. હજી ચાલતા જાય ને તો થોડીક વાર લાગશે, લાટ વાર નહીં લાગે. ઠંડીનો માહોલ છે એટલે ફૂલ તૈયારીમાં આવેલા છે, જેકેટ પહેરી બરોબર. કેમ કે ગયા વખતે બહુ ઠંડી લાગતી ને એટલે વહેલા વી ગયા હતા. જો આ ગાર્ડન જોવો તમે, ફૂલ બગીચા. અહીંયા છે કુંભ. જે ગોળ ફરે છે. જો આજે એને ફક્ત નિહાળવાનું છે, વધારે તમને વધારે એને મારે બતાવવાનું છે. કહેવાનું હાવ ઓછું છે, કેમ કે આયોજન જ એવું છે ને કે બોલવા માટે બહુ શબ્દ ઓછા પડે. તો ફાઇનલ અત્યારે એને આપણે એક્ઝેક્ટલી પહોંચી ગયા છે મંદિરની ગેટની સામે. તો સરસ મજાના પેલા માં ઉમિયાના દર્શન કરાય ને બાકીનો જે આગળનો માહોલ છે ને તમને બધાને બતાવી. તો જાઓ દર્શન કરવા. અહીંથી એને આ બીજો પ્રવેશ ગેટ છે. અને સરસ મજાનું તમે લાઇટ ડેકોરેશન જો. આ જે ઝાડ છે ને એને આવી રીતે સજાવેલા છે. જો આ બધું ગાર્ડન છે. જો તો શરૂઆત આપણે અહીંથી કરી દઈ, જે અહીંયા બધું જોતા દર્શન કરવા જાઓ. જો તમે આ ઝાડને એવી રીતે કટિંગ કરેલા છે ને, એવી રીતે આનું જે ડેકોરેશન બનાવેલું છે ને કે ગજબનું. કેવું લાગે ગણેશ? કેવી ફીલ થાય? જોરદાર હે? લાઇટ ડેકોરેશન જોરદાર કરે, ગજબનું જોરદાર છે. જોવો તમે. અને આ જોઈને આમ ફીલ એવી થાય કે બહુ મજા આવે, બે ઘડી અહીંયા બેસી ને એવી ફીલ થાય છે. તો હે ને આવે એવી વસ્તુ તો હજી બહુ બધી જોવાની છે. જોવા અને જો આ બધા ફૂલ જ છે આ બાજુ. જો
જાય આગળ આગળ નિહાળીએ બધું, દર્શન કરીએ માતાજીના ને પહોંચવા આવ્યો છે મંદિરની બાજુમાં. જો આમાં કેટલું બતાવું ને કેટલું રહેવા દેવું ને એમ થાય, કેમ કે એક શૂટ કરું ને તો એક વસ્તુ ભૂલાય છે. જો છે ને બાકી સ્વર્ગની દુનિયા માના શરણોમાં ના એક્ઝેક્ટલી માતાજીનું મંદિર. તો આજે હે ને મંદિરે જઈને દર્શન કરાવવાના છે. સંધ્યા થઈ ગઈ છે, આરતી પણ થઈ ગયેલી છે, તો ફિર જાહું આપણે દર્શન કરવા. જો શતાબ્દી મહોત્સવની સરસ મજાની રંગોળી છે. આ ફૂલ જો તમે, આ બધા ઓરિજિનલ છે, કોઈ ડુપ્લિકેટ નથી. આ બાજુ ભાઈઓને, પેલી બાજુ બહેનોને જો બહુ આમ ઉત્સાહ એમ થાય છે કે જલ્દી જલ્દી હે ને માતાજીના દર્શન કરી લો. જય મા ઉમિયા. લાગે ને બાકી માના ખોળે સ્વર્ગ ઉતરવું હોય એવું જોવો તમે. અહીંથી મંદિરના ઉપરના ભાગથી તમને બધા દર્શન લાઇટ ડેકોરેશન બતાવું છું. અને ખૂબ મજા આવી દર્શન કરી અને આમ આનંદ થયો માતાજીના શરણોમાં અત્યારે આવ્યો અને દર્શન કરી. અને વધારે આનંદ એ કે જે ને આવી ખુશી માના ખોળે મળે ને એવી બીજે ક્યાંય નથી મળતી. સ્વર્ગ થયો તો એ છે ને માનો ખોળો થયો ને તો એ જ છે. કેમ કે આજે માહોલ એવો છે ને કે અહીંયા બે ઘડી બેસી અને મનને શાંતિ મળે ને એવો માહોલ છે. બધા ઘણા બધા લોકો બધા દર્શન કરે છે. તો આપણે દર્શન કરી લીધા અને બાકીનો જે છે ને કાર્યક્રમો આપણે બધો નિહાળવાનો છે. જો લાગે ને બાકી સ્વર્ગની દુનિયા માના ખોળે હોય એવું. જો ગણેશભાઈ હાલતા ગયા છે અને હું વ્લોગિંગ શૂટ કરું છું. જો આનંદ મજા જ આવે છે. જો માની ધજા પણ મંદિરની લહેરાય છે સરસ મજાની. એવું બધું છે. દર્શન કરી લીધા